આશાબેન કેટલા વર્ષથી આ રણમાં આવો છો તમે? 8 વર્ષથી અમારા 8 વર્ષથી રણમાં આવો. એની પહેલા આવતા હતા? એને પહેલા પપ્પા તો ના નહીં આવે. અમારા લગ્ન થયા 8 વર્ષનું આવું. અચ્છા, લગ્ન પછી તમે 8 વર્ષ થયા રણમાં. તો આ મીઠાની ખેતી જે તમે કરી રહ્યા છો એમાં તમને શું લાગે છે? અમને તો સારું જ લાગે. સારું લાગે એટલે તમ તો. અને મહેનત વાળું કામ છે કે મજા આવે છે? આ મજા આવે ને, મહેનત ખરી, મહેનત તો થાય પણ એમ કે આપણે મજા આવે. અને આર્થિક રીતે પાછળ પૈસા બચે છે કે બધા જતા રહે છે દેણામાં કે ઉપાડ લીધો હોય એમાં? કે ઉપાડમાં જાય પણ એમ કે આપણે બચે ખરા? તો તમારા પરિવાર જે 4 મહિના ગામમાં જવું પડે, 8 મહિના રણમાં હોય અને પછી 4 મહિના ગામમાં જાઓ, ત્યારે આ જ પૈસાથી તમારું ઘર ચાલે કે ત્યારે બીજો કઈ ધંધો હોય છે? ના, આ જ પૈસાથી ચાલે. તો એ પછી પણ ઉપાડ લેવો પડે, દેણામાં હોય ઉપાડ લેવો પડે. અને હિસાબ ક્યારે થાય? હિસાબ થાય 8મા મહિને. અને એના પર પૈસા રહે તમારી હાથમાં વાપરવા માટે? વાપરતા પાછો મરણમાં ન હોય એડવાન્સ લેવાનું થાય. એટલે એડવાન્સ લેવાનું થાય. એટલે હાથમાં બચત બહુ મોટી થઈ હોય એવું ખરું? બચત એમ થાય પણ એટલો બધો હવે 2 વર્ષ તો ભાવ નહીં ને એટલે બધી બચત ના થાય. એટલી બધી નથી થતી. પણ તમને કામ કરવાની મજા છે અહીંયા રણમાં? હા, કામ કરવાની મજા આવે. કેવું લાગે કે આ કામ છોડીને બીજા કોઈ કામમાં જવું જોઈએ? અમને બીજું ફાવે જ નહીં. ફાવે નહીં. અને ફાવતું કામ મળે તો જવાનું મન થાય?